જય માતાજી. પહેલા કમેન્ટ વાંચજો અને કમેન્ટ કોઈ સમાજના સભ્યની જ છે, બરાબર? તો ભાઈ મારા સંબંધ હોત ને તો પહેલા તો આવી કોઈ નિંદનીય ઘટના ઘટવા જ ન દેત ને હેઠા પછી તરત ન્યાય અપાવવાની કોશિશ કરત, બરાબર? પણ મારે કોઈ રાજકીય લેવલના માણસો સાથે કોઈ જાતના કોઈ સંબંધ નથી, બરાબર? હોત ને તો હું કોશિશ કરત જ કે એવી સ્ત્રી છું કે કોઈ સ્ત્રીનું ગલત થતું ન જોઈ શકું. બીજી વાત કે અત્યારે સમાજના મંચ ઉપર જે આગેવાનો સાલું ઓઢીને સ્વાગત કરાવે છે, ખેસ નખવીને સ્વાગત કરાવે છે, બુકે લઈ લઈને સ્વાગત કરાવે છે, એને સીધો પ્રશ્ન છે, જે લોકોએ ધ્યાન દીધું છે એને આ વાત લાગુ નથી પડતી, પણ નથી દીધું એ બધાને સીધો પ્રશ્ન છે કે ખરેખર મંચ ઉપર બેહવાને ઊભા થઈને અને સ્વાગતને લેવાને કરાવવાને લાયક છો તમે? શરમ આવી જાય. જેનો અવાજ ત્યાં સુધી પહોંચે એમ છે ને એ લોકો ન્યાય નથી અપાવતા અને અપાવે તો બહુ વાર લાગી જાય છે. તમે કૂટણખાનામાં કોઈ લલનાઓ પકડાય એના મોઢા બાંધીને તમે બહાર લઈ આવો. આ એક તંત્રને પણ આ સવાલ છે, એના મોઢા બાંધીને તમે બહાર લઈ આવો, જેમ હારા કામ કરી નીકળ્યા હોય એમ. અને એક છોકરીથી નાનકડી ભૂલ થાય તો ભારત દેશની આવી છોકરીઓને તમે ખુલ્લેઆમ ફેરવો છો. તમને ખબર છે કે એના જીવનમાં પછી લગ્ન કરવાના છે, આગળ જેના પ્રશ્નો બધા એનો સામનો કરવાનો રહેશે. હાલો હારા લોકો જેને ખબર છે એને ખબર છે કે આ લોકોનો આનો કઈ વાંક નથી. ઘણા એમ કે તો પછી આગળ જતા બધા ભૂલી જાય, પણ નથી ભૂલતા ને લુખા નથી જ ભૂલતા. એને આ જીવન ઈ જ નજરે જોવે છે, નથી જાણવાની કોશિશ કરતા કે સાચું હું છે ને ખોટું હું છે. અને લુખ્ખીના છે ને જે આવારા એ લોકો તો કમેન્ટોમાં અંદરની દાસ હોતે કાઢવા આવતા હોય છે કે એને કોઈને કોઈ લાગે વળગતું હોય નહીં. બીજા સમાજનું શું કેવું હોય, અમારા સમાજ જ અમારા દીકરીઓની હારે નથી હોતો. બાધેડી દીકરી નથી ગમતી ગાળ બોલતી અને સોજી દીકરી જો આવા ભોગ બને. જય માતાજી. પહેલા કમેન્ટ વાંચજો અને કમેન્ટ કોઈ સમાજના સભ્યની જ છે, બરાબર? તો ભાઈ મારા સંબંધ હોત ને તો પહેલા તો આવી કોઈ નિંદનીય ઘટના ઘટવા જ ન દેત ને હેઠા પછી તરત ન્યાય અપાવવાની કોશિશ કરત, બરાબર? પણ મારે કોઈ રાજકીય લેવલના માણસો સાથે કોઈ જાતના કોઈ સંબંધ નથી, બરાબર? હોત ને તો હું કોશિશ કરત જ કે એવી સ્ત્રી છું કે કોઈ સ્ત્રીનું ગલત થતું ન જોઈ શકું. બીજી વાત કે અત્યારે સમાજના મંચ ઉપર જે આગેવાનો સાલું ઓઢીને સ્વાગત કરાવે છે, ખેસ નખવીને સ્વાગત કરાવે છે, બુકે લઈ લઈને સ્વાગત કરાવે છે, એને સીધો પ્રશ્ન છે, જે લોકોએ ધ્યાન દીધું છે એને આ વાત લાગુ નથી પડતી, પણ નથી દીધું એ બધાને સીધો પ્રશ્ન છે કે ખરેખર મંચ ઉપર બેહવાને ઊભા થઈને અને સ્વાગતને લેવાને કરાવવાને લાયક છો તમે? શરમ આવી જાય. જેનો અવાજ ત્યાં સુધી પહોંચે એમ છે ને એ લોકો ન્યાય નથી અપાવતા અને અપાવે તો બહુ વાર લાગી જાય છે. તમે કૂટણખાનામાં કોઈ લલનાઓ પકડાય એના મોઢા બાંધીને તમે બહાર લઈ આવો. આ એક તંત્રને પણ આ સવાલ છે, એના મોઢા બાંધીને તમે બહાર લઈ આવો, જેમ હારા કામ કરી નીકળ્યા હોય એમ. અને એક છોકરીથી નાનકડી ભૂલ થાય તો ભારત દેશની આવી છોકરીઓને તમે ખુલ્લેઆમ ફેરવો છો. તમને ખબર છે કે એના જીવનમાં પછી લગ્ન કરવાના છે, આગળ જેના પ્રશ્નો બધા એનો સામનો કરવાનો રહેશે. હાલો હારા લોકો જેને ખબર છે એને ખબર છે કે આ લોકોનો આનો કઈ વાંક નથી. ઘણા એમ કે તો પછી આગળ જતા બધા ભૂલી જાય, પણ નથી ભૂલતા ને લુખા નથી જ ભૂલતા. એને આ જીવન ઈ જ નજરે જોવે છે, નથી જાણવાની કોશિશ કરતા કે સાચું હું છે ને ખોટું હું છે. અને લુખ્ખીના છે ને જે આવારા એ લોકો તો કમેન્ટોમાં અંદરની દાસ હોતે કાઢવા આવતા હોય છે કે એને કોઈને કોઈ લાગે વળગતું હોય નહીં. બીજા સમાજનું શું કેવું હોય, અમારા સમાજ જ અમારા દીકરીઓની હારે નથી હોતો. બાધેડી દીકરી નથી ગમતી ગાળ બોલતી અને સોજી દીકરી જો આવા ભોગ બને. જય માતાજી. પહેલા કમેન્ટ વાંચજો અને કમેન્ટ કોઈ સમાજના સભ્યની જ છે, બરાબર? તો ભાઈ મારા સંબંધ હોત ને તો પહેલા તો આવી કોઈ નિંદનીય ઘટના ઘટવા જ ન દેત ને હેઠા પછી તરત ન્યાય અપાવવાની કોશિશ કરત, બરાબર? પણ મારે કોઈ રાજકીય લેવલના માણસો સાથે કોઈ જાતના કોઈ સંબંધ નથી, બરાબર? હોત ને તો હું કોશિશ કરત જ કે એવી સ્ત્રી છું કે કોઈ સ્ત્રીનું ગલત થતું ન જોઈ શકું. બીજી વાત કે અત્યારે સમાજના મંચ ઉપર જે આગેવાનો સાલું ઓઢીને સ્વાગત કરાવે છે, ખેસ નખવીને સ્વાગત કરાવે છે, બુકે લઈ લઈને સ્વાગત કરાવે છે, એને સીધો પ્રશ્ન છે, જે લોકોએ ધ્યાન દીધું છે એને આ વાત લાગુ નથી પડતી, પણ નથી દીધું એ બધાને સીધો પ્રશ્ન છે કે ખરેખર મંચ ઉપર બેહવાને ઊભા થઈને અને સ્વાગતને લેવાને કરાવવાને લાયક છો તમે? શરમ આવી જાય. જેનો અવાજ ત્યાં સુધી પહોંચે એમ છે ને એ લોકો ન્યાય નથી અપાવતા અને અપાવે તો બહુ વાર લાગી જાય છે. તમે કૂટણખાનામાં કોઈ લલનાઓ પકડાય એના મોઢા બાંધીને તમે બહાર લઈ આવો. આ એક તંત્રને પણ આ સવાલ છે, એના મોઢા બાંધીને તમે બહાર લઈ આવો, જેમ હારા કામ કરી નીકળ્યા હોય એમ. અને એક છોકરીથી નાનકડી ભૂલ થાય તો ભારત દેશની આવી છોકરીઓને તમે ખુલ્લેઆમ ફેરવો છો. તમને ખબર છે કે એના જીવનમાં પછી લગ્ન કરવાના છે, આગળ જેના પ્રશ્નો બધા એનો સામનો કરવાનો રહેશે. હાલો હારા લોકો જેને ખબર છે એને ખબર છે કે આ લોકોનો આનો કઈ વાંક નથી. ઘણા એમ કે તો પછી આગળ જતા બધા ભૂલી જાય, પણ નથી ભૂલતા ને લુખા નથી જ ભૂલતા. એને આ જીવન ઈ જ નજરે જોવે છે, નથી જાણવાની કોશિશ કરતા કે સાચું હું છે ને ખોટું હું છે. અને લુખ્ખીના છે ને જે આવારા એ લોકો તો કમેન્ટોમાં અંદરની દાસ હોતે કાઢવા આવતા હોય છે કે એને કોઈને કોઈ લાગે વળગતું હોય નહીં. બીજા સમાજનું શું કેવું હોય, અમારા સમાજ જ અમારા દીકરીઓની હારે નથી હોતો. બાધેડી દીકરી નથી ગમતી ગાળ બોલતી અને સોજી દીકરી જો આવા ભોગ બને.